કેમ છો? જય શ્રી કૃષ્ણ. બધાની બહુ રિક્વેસ્ટ હતી કે પાણીપુરીની પૂરીઓ બનાવતા શીખવાડે, તો હું પૂરીઓ બનાવું છું. તો આ સેમોલીના છે, પાત્રો સોજી આવે ને એ. તો થોડો લઈ લીધો, થોડીક જ બનાવું છું વિડીયો માટે. તમારે જેટલી બનાવી હોય એટલે સોજી લઈ લેવાનો. પછી અડધી સ્પૂન જેટલું તેલ નાખવાનું. જો તેલ નાખીને થોડુંક જ મીઠું, મેં આટલું લીધું છે, જો એને મિક્સ કરી દેવાનું. ને નોર્મલ વોટરથી જ લોટ બાંધી દેવાનો. આ પાણી નોર્મલ, કશું ઠંડુ નહીં ગરમ નહીં, એવું પાણી લીધું છે મેં. જો લોટ બાંધી દીધો છે, નોર્મલ જ આવું બાંધવાનો, નહીં ઢીલો અને નહીં કડક, આવો નોર્મલ લોટ બાંધવાનો. જો હવે મેં ગુલ્લા પાડી દીધા છે. તમારી સાઈઝ નાની મોટી તમારા પર ડિપેન્ડ છે, તમારે જેવા ગુલ્લા કરાવો એવા કરી દેવાના. જુઓ, આ ટોટીલા મશીનમાં આવી રીતે દબાઈ દેવા. જો આવી રીતે છે ને પૂરીઓ મેં દબાઈ દીધી. જોઈ આવી દબાવવાની. ને એક બાજુ તેલ કરવા મૂકી દીધું છે. એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પૂરી દબાઈ દીધી, બધી ભેગી દબાઈ દીધી એક હાથે જ. અને હવે એક હાથે તરવાનું. જ્યારે એકલા કરતા હોય ત્યારે એક હાથે આવી રીતે દબાઈ દેવાની, તો ઇઝી પડે. હવે આવી રીતે એક પૂરીઓ મૂકવા માંડી જાય. બસ જો હવે ફેરવી દેવાની. અને પછી થોડી કડક થાય, મીડિયમ ગેસ રાખવાનો. બસ ઇઝી જ છે, ટ્રાય કરજો, બનાવજો ઘરે. જો આ બની ગઈ પૂરીઓ, મેં આટલી જ બનાવી વિડીયો માટે. તમે ટ્રાય કરજો. કશો ક્વેશ્ચન હોય તો મને કમેન્ટમાં કહેજો. અને